એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ YouTube ચેનલની અંદર। તો આપણે છેલ્લા વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 વિશે જોયું હતું, સુરેખ પથ પર ગતિ, જેનું નામ છે ધોરણ 11 નું સુરેખ પથ પર ગતિ ચેપ્ટર નંબર 3 ની અંદર અમુક મુદ્દાઓ વિશે વાત કરી। સાદા મુદ્દાઓની પાછું તાજું કરી દઈએ કે પથ લંબાઈ, સ્થાનાંતર, પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહેવાય, ગતિમાં હોય ત્યારે એની ઝડપ, જેને આપણે ગતિનું વર્ણન અથવા તો દરનું માપન કહેતા હતા, ઝડપ પછી મુદ્દો આવતો હતો વેગ, વચ્ચે આપણે સદિશ અને અદિશ રાશિઓ વિશે પણ વાત કરેલી હતી, અને વેગ પછી એનાથી આગળનો મુદ્દો હતો પ્રવેગ। આ બધા મુદ્દાઓ ફિઝિક્સની અંદર આવતી રાશિઓ, એના એકમો, એના સૂત્રો, એના પરથી એની વ્યાખ્યાઓ, આ બધી વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી હતી। તો ત્યાર પછીનો આજે સેકન્ડ વિડિયો છે, બેઝિક ચેપ્ટર નંબર 3 નું બેઝિક વિશે સેકન્ડ લેક્ચર। આજે આપણે જોવા જઈએ છીએ વેગથી આગળ એટલે પ્રવેગની અંદર આવતા સૂત્રો। શરૂઆત કરીએ બેઝિક સૂત્રોની મદદથી, જે આપણે અગાઉ જોઈ ગયા હતા કે વેગ v બરાબર આપણે લખીએ છીએ x/t, અને વેગ કહીએ છીએ એનો એકમ આપણે લખીએ છીએ મીટર પ્રતિ સેકન્ડ। વેગ v બરાબર x/t અંતરના છેદમાં સમય, અંતર છે મીટરમાં માપીએ છીએ, સમય છે એને સેકન્ડમાં, એટલે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય છે। આનાથી આગળ વધીએ તો વેગનું જો આપણે વિકલન કરી શકીએ તો એની અંદર આપણને બીજી રાશિ મળશે પ્રવેગ, જે ઇમ્પોર્ટન્ટ, અતિ ઇમ્પોર્ટન્ટ રાશિ છે। પ્રવેગને આપણે ઇંગ્લિશમાં એક્સેલરેશન કહીએ છીએ, માટે એને a વડે દર્શાવવામાં આવે છે, અને a બરાબર જનરલ સૂત્ર તમે લખી શકો વેગ છેદમાં સમય, એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। પ્રવેગ નામની રાશિ છે, એના એકમ વિશે જનરલ સૂત્ર થશે। હકીકતમાં તો આના બેના વિકલન ડેરિવેટિવ ફોર્મ દેવા પડે, એટલે કે વિકલન કરવું પડે x/t, એટલે વેગ થાય, સ્થાનમાં થતો ફેરફાર છેદમાં આપેલો સમયગાળો, એવી રીતે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, એને હકીકતમાં પ્રવેગ કહેવાય। વેગ અને પ્રવેગ બંને સદિશ રાશિઓ છે, એટલે આપણે ઉપર તીરની કાં તો નિશાની કરશું, કાં તો આ અક્ષરોને બોલ્ડ કરશું, ઘાટા અક્ષરોમાં લખશું, આપણે એને નક્કી કરી શકશું આ રાશિઓ છે એ સદિશ રાશિ છે। હવે ત્યાર પછી આજનો નવો મુદ્દો છે, જેનું નામ છે પ્રવેગી ગતિના સમીકરણો। થોડાક સમીકરણો જોવાના છે કે કોઈ પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય, મતલબ કે સતત વધતો વેગ હોય છે પદાર્થની અંદર, અને એ પદાર્થ ગતિમાં હોય તો એવા પ્રકારની ગતિ સાથે સંકળાયેલા અમુક સમીકરણો છે। એ સમીકરણો વિશે વાત કરીએ તો નંબર 1 પહેલું સમીકરણ આવશે। પ્રથમ સમીકરણની અંદર v બરાબર v0 પ્લસ at, એ વિશે આપણે જાણીએ છીએ, પ્રવેગ v વિશે પણ જાણીએ છીએ, જેને વેગ કહેવાય, t નામની રાશિ છે, સમય કહેવાય, પણ અહીંયા એક પદ એવું છે કે જે v તો છે જ, પણ એના સફિક્સમાં નીચે 0 લખેલું છે, o જેને આપણે કહીએ vo। vo નામની અહીંયા રાશિ છે, એ આપણે આખા ચેપ્ટર દરમિયાન યાદ રાખશું કે v0 અથવા vo, આને બંને વાંચી શકીએ। v0 નામની રાશિ છે એ આપણને પ્રારંભિક વેગ દર્શાવશે, પ્રારંભિક વેગ। સફિક્સમાં કોઈ રાશિની નીચે 0 આવે એનો મતલબ શરૂઆતની એ રાશિ છે, પ્રારંભિક છે, અને જો સફિક્સમાં 0 ન હોય, માત્ર રાશિ હોય, તો એને આપણે કહીશું અંતિમ વેગ। અહીંયા ખાલી v છે, v વેગ માટે છે, પણ નીચે સફિક્સમાં કાંઈ નથી, તો આપણે એને કહીશું અંતિમ, જ્યાં a બરાબર પ્રવેગ અને t બરાબર સમય। આ ચાર રાશિઓ આ સમીકરણની અંદર છે। આ સમીકરણની અંદર આપણે v બરાબર v0 પ્લસ at સૂત્રની અંદર v0 પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રવેગ
વેગ અને t એટલે કે સમય. આ ચાર રાશિ વિશે આપણે વાત કરવાની છે. આ સૂત્ર હકીકતમાં કેવી રીતે a ને સૂત્રનો કરતા બનાવી આના પરથી. તો પહેલા તો v માઈનસ v0 થશે. v માઈનસ v0 બરાબર મળશે 80. a ને શું સમીકરણનું કરતા બનાવીએ. a બરાબર અહીંયા t છે ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ ભાગાકારમાં જશે. v માઈનસ v0 upon t મતલબ અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં આપેલો સમય. આ વાત થઈ વેગના ફેરફારની. વેગનો ફેરફાર છેદમાં સમયગાળો એને આપણે કહેતા વેગ. આ એ જ સમીકરણ છે જેને અલગ ફોર્મની અંદર લખેલું છે. સમીકરણની સાબિતી થાય કે વેગનો ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો. આ સમીકરણ પરથી આગળ બીજું સમીકરણ લખીએ. નંબર 2. બીજા સમીકરણની અંદર અંતરવાળી વાત આવે છે, વેગ પણ આવશે અને પ્રવેગ પણ આવશે. આમાં માત્ર વેગ અને પ્રવેગ બે રાશિઓ આવે છે. હવે બીજા સમીકરણની અંદર અંતર, વેગ અને પ્રવેગ. ધારો કે અંતરને x વડે દર્શાવ્યું. x બરાબર v0 * t પ્લસ હાફ at². આ બીજું સમીકરણ થશે. પ્રવેગની ગતિના ત્રણ સમીકરણો છે. એમાંનું બીજું સમીકરણ x એટલે કપાયેલું અંતર, v0 પ્રારંભિક વેગ, t છે એ સમય છે, પ્લસ હાફ a * t². અંતર બહુ આપેલું હોય, પ્રારંભિક વેગ આપ્યો હોય, પ્રવેગ આપ્યો હોય અને સમય વિશે કંઈક વાત હોય, આ પ્રકારના સમીકરણનો આપણે ઉપયોગ કરવો પડે. ત્યાર પછી નંબર 3 ત્રીજું સમીકરણ જેમાં વેગ અને પ્રવેગ વિશે પાછી વાત આવે છે પણ સાથે સાથે અંતર પણ છે. એટલે કે અંતિમ વેગનો વર્ગ માઈનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર 2 ગુણ્યા a x v² માઈનસ v0² બરાબર 2ax. આ ત્રણ સમીકરણો છે. એ સમીકરણોને આપણે કહીશું અચળ પ્રવેગી ગતિના સમીકરણો. અચળ જેમાં પ્રવેગ કેવો રહેતો હોય? અચળ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો આપણે ઉપયોગ કરશું અને દાખલાઓની અંદર આપણે આનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરશું. ત્યાર પછી આ સમીકરણો માત્ર ખાલી અંતિમ સ્થાન માટે છે, અપાયેલું અંતર છે. પણ દાખલા તરીકે એવું કીધું હોય કે પ્રારંભિક સ્થાન તો x છે એના સફિક્સમાં v ની જેમ નીચે 0 નથી. જો x0 પદ લેવામાં આવે, આ બે સમીકરણની અંદર x0 બરાબર 0 લીધું છે. x0 બરાબર 0 ક્યારે થઈ શકાય? તો તે કાર્ટેશિયન પદ્ધતિમાં તમે પદાર્થને ઉદ્ગમ બિંદુથી શરૂ કરી અને ગતિની શરૂઆત કેવી હોય કે ઉદ્ગમ બિંદુ પર પદાર્થ છે, એ પદાર્થ કોઈ એક દિશાની અંદર સુરેખ પથ પર આગળ વધે છે. પણ હતો ક્યાં શરૂઆતમાં? તો કે x0 બરાબર 0 સ્થાને. ધારો કે અમુક સમય પછી અમુક વેગ પરથી x બરાબર 5 મીટર અંતરે પહોંચે છે. આ થયું અંતિમ સ્થાન, આ થયું પ્રારંભિક સ્થાન. અને પ્રારંભિક સ્થાન આપણે x0 બરાબર 0 લીધેલું છે. પણ સપોઝ x0 બરાબર 0 ન હોય અને પદાર્થ ઉદ્ગમ બિંદુને બદલે ક્યાંક બીજા સ્થાનેથી ગતિની શરૂઆત કરતો હોય તો તમે આ બે સમીકરણની અંદર જેમ આપણે x0 બરાબર 0 લીધું એવું કહી શકતા નથી. તો આપણે x0 ને રાખવું પડે સમીકરણમાં. જો x0 છે એ આપણને 0 ન હોય, x0 which is not equal to 0, then and then only આ સમીકરણો છે એ આપણને નવા મળશે, નવા મોડિફાઈડ સમીકરણો. એ સમીકરણ નંબર આપીએ છીએ 4. ચોથું સમીકરણ રિપીટ અહીંથી કરીએ. હવે આમાં કે x નથી એટલે x0 આપણે મૂકવાની જરૂરિયાત રહેતી નથી. તો એ સમીકરણ એમનામ v બરાબર v0 પ્લસ at. સમીકરણ નંબર 5. પાંચમા સમીકરણમાં x આવે છે. x0 જ્યારે 0 ન હોય ત્યારે x બરાબર શું મૂકવું? તો કે x માઈનસ a0 મૂકવું. જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું? x માઈનસ
x0 અહીંયા x આવે છે અને આપણે મૂકીએ x minus x0 બરાબર v0 into t plus half at². નવું સમીકરણ મેળવ્યું છે, જૂના પરથી બનાવ્યું છે, પણ જ્યાં x દેખાય ત્યાં મૂકવાનું x minus x0 મતલબ કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અને નંબર 6 જેમાં x છે માત્ર x ની જગ્યાએ આપણે x minus x0 મૂકીએ, બાકીની વસ્તુ એમ રાખીએ તો v² minus v0² બરાબર 2a. x આવે છે તો કૌંસમાં લખવાનું x minus x0. આ ત્રણ નવા સમીકરણ. હવે દાખલા તરીકે પદાર્થ છે કોઈ ઊંચાઈથી મુક્ત પતન કરતો હોય તો એવા પ્રકારના પદાર્થની ગતિના સમીકરણો એટલે કે અચળ પ્રવેગની ગતિના સમીકરણો છે તમે બીજા સ્વરૂપની અંદર લખી શકો. કોઈ પદાર્થ અમુક ઊંચાઈ હોય ત્યારે તમે પકડી રાખ્યો સ્થિર છે. દાખલા તરીકે આ માર્કર છે. આ માર્કર જમીનથી 1 મીટરની ઊંચાઈએ છે. તો આ ઊંચાઈએ આપણે આને અહીંથી મૂકી દઈએ તો એ પદાર્થ છે મુક્ત પતન કરશે. આ મુક્ત પતન પામતો પદાર્થનો શરૂઆતનો વેગ પ્રારંભિક વેગ જેને આપણે v0 કહીએ છીએ એ v0 કેટલો મળશે તો કે 0. શું કામ? પદાર્થ અત્યારે સ્થિર છે. આ સ્થિર પદાર્થ ગતિની શરૂઆત કરશે એટલે ફરજિયાત નીચેની બાજુ આગળ વધશે, વધતી ઝડપથી આગળ વધશે, પ્રવેગી ગતિ કરશે. એ પ્રવેગી ગતિના સમીકરણો તમે આ સમીકરણો પરથી જ લખી શકો. પણ x જે આપણે સમક્ષિતિજ અંતર લીધું હતું, હવે મુક્ત પતનના દિશામાં તમારે અંતર છે એ y દિશામાં લેવું પડે. મતલબ કે મુક્ત પતન પામતા પદાર્થ માટે સમીકરણો. મુક્ત પતન પામતો પદાર્થ હોય ત્યાં તમે શું કરશો તો કે આગળના સમીકરણમાં x બરાબર શું મૂકવાનું છે તો કે y, x0 બરાબર y0 મૂકવાનું. અને બધા જ મુક્ત પતન પામતા પદાર્થોની અંદર v0 ફરજિયાત 0 લેવાનો છે. પ્રારંભિક વેગ આપણે 0 લેશું. તો પ્રારંભિક વેગ 0 લઈએ એવા પ્રકારના આ ત્રણ પાછળ નવા સમીકરણો મળશે. જ્યાં v0 છે ત્યાં 0 મૂકી દેશું, બાકી એમને મળશે. x છે ત્યાં y મૂકશું, x0 છે ત્યાં y0 મૂકશું, એ જ રાખશું, બાકી બધું એમને રહેશે. એના પછીનું મુક્ત પતનનું પહેલું સમીકરણ x બરાબર y લેતા, x0 બરાબર y0 લેતા, v0 હોય ત્યાં 0 મૂકીએ તો આપણને સમીકરણ મળશે. પહેલું સમીકરણ v બરાબર v0 plus at. આ સમીકરણ છે માં v0 કેટલું છે તો કે 0. આપણને મળશે v બરાબર a into t. પણ a એટલે પ્રવેગ છે, એ દેખાય ત્યાં તમારે g લેવો પડે. g કેવો તો કે નીચેની તરફ લઈએ છીએ, પદાર્થ ગતિ કરે છે માઈનસ g લેવો પડે. આ સમીકરણ મળે v બરાબર -g into t. મૂળ સમીકરણથી આપણે શરૂઆત કરી, બાકીની આ કન્ડિશનનું પાલન થાય એવી રીતે આગળ વધ્યા તો v બરાબર આપણને મળે છે -g. સમીકરણ નંબર 2. બીજું સમીકરણ જ્યાં x દેખાય ત્યાં આપણે મૂકવાનું છે y. આ સમીકરણનો ઉપયોગ કરવાનો x x0 અહીંયા આવશે y y0 બરાબર v0 into t. હવે v0 આપણે કેવું લેવાનું છે 0. તો આ પદ આખું 0 થઈ જશે, વધશે આ પદ હાફ at², પણ a દેખાય g લખવાનું છે એટલે -half gt². બીજું સમીકરણ પૂર્ણ. ત્રીજું સમીકરણ આપણું આ છે v² v0² બરાબર 2a. x આવે ત્યાં y, x0 આવે ત્યાં y0 અને a આવે ત્યાં -g, v0 આવે ત્યાં 0. આ પદ શૂન્ય થશે, વધશે v² બરાબર -2g કૌંસમાં y y0. ત્રણ પ્રકારના સમીકરણો છે આપણને મળશે મુક્ત પતન પામતા પદાર્થના સમીકરણોની અંદર. આ પ્રકારના તમે બીજા સમીકરણો
અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખી અને આગળ વધી શકો. આ બધા જ સમીકરણો છે આપણે દાખલાની અંદર ઉપયોગી છે. ત્યાર પછી એક નવો મુદ્દો છે જેના વિશેની વાત છે સ્ટોપિંગ સ્ટોપિંગ ડિસ્ટન્સ. દાખલા તરીકે આપણે વાહન કોઈ લઈને જતા હોય, એ વાહનને રસ્તા ઉપર અકસ્માત ન થાય એના માટે કોઈ એક ક્ષણ એવી આવે છે કે જ્યારે તમારે ફરજિયાત વાહનને સ્ટોપ કરવું પડે છે અને બ્રેક મારવું પડે છે. તો એ વાહનની અંદર તમારે નક્કી કરવું પડે, એટલી સ્પીડથી ડિસિઝન લેવું પડે કે ભાઈ આપણે ક્યાં સમયથી બ્રેક મારશું તો અકસ્માત નિવારી શકાશે, અથવા અમુક અંતર કાપી અને પછી પદાર્થ કે વાહન સ્થિર થઈ શકશે. તો એ અંતર લગાવવી પડતી બ્રેક, એટલે કે બ્રેકની અંદર લાગુ પાડવું પડતું બળ, ત્યાર પછી પદાર્થ દ્વારા એ પદાર્થે બ્રેક લગાવ્યા પછી કેટલા અંતર સુધી કાપી અને પછી પદાર્થ સ્થિર થાય છે એ ડિસ્ટન્સને, એ અંતરને આપણે કહીશું સ્ટોપિંગ ડિસ્ટન્સ. મતલબ કે સ્ટોપિંગ ડિસ્ટન્સને ds વડે દર્શાવવામાં આવે અને પદાર્થને વાહનને ત્યાં સ્ટોપ કરવાનું છે. અંતિમ વેગ કેવો કરવાનો? શૂન્ય, મતલબ કે છેલ્લે વાહન ઊભું રહે છે. તો અંતિમ વેગ આપણે v લખીએ છીએ. v બરાબર તમારે 0 લેવો પડે. v બરાબર 0 એ આ અંતર છે એ ds તેના બરાબર લેશું તો કે x કપાયેલું અંતર x બરાબર ds મૂકશું. આ પ્રથમ સમીકરણની અંદર આપણને x v2 v02 બરાબર 2x કપાયેલું અંતર ત્યાં ds પ્રવેગ અનંત રહેશે. પ્રારંભિક વેગ હશે, પણ આ કિસ્સામાં અંતિમ વેગ નહીં હોય, કારણ કે અંતમાં આપણે શું કરવું છે? વાહનને ઊભું રાખવું છે, સ્ટોપ કરવું છે. એવા કિસ્સાની અંદર સમીકરણ નંબર 3 નો ઉપયોગ કરીએ તો એમાં આપણે v બરાબર 0 લેશું. a ને સૂત્રનો ગણતા બનાવશું. a પ્રવેગ કેટલો જોશે તો 2ax v2 v02 બરાબર 2ax. આ સમીકરણની અંદર x બરાબર ds, v બરાબર 0 મૂકો તો આપણને અહીંયા પેલું પદ 0 v02 બરાબર 2ax. એનાથી આગળ x ને બદલે ds. therefore distance ds બરાબર -v02 upon 2a. આ સમીકરણ મળશે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds નું સમીકરણ કે ds બરાબર -v02 upon 2a. આ સમીકરણની મદદથી આપણે અંતર માપી શકીએ, ગોતી શકીએ કે કેટલા અંતર પછી પદાર્થ સ્ટોપ થશે, વાહન સ્ટોપ થશે, કેટલો પ્રવેગ જોશે અને શરૂઆતમાં કેટલો વેગ હશે, તો આપણે કેટલા ડિસ્ટન્સ સુધી કાપી શકીએ. તો આનો મતલબ એવો થાય કે જો વેગ શરૂઆતમાં વધુ હોય તો વધુ અંતર કાપી અને પદાર્થ ઊભો રહેશે. જો શરૂઆતનો વેગ ઓછો હોય તો પદાર્થ ઓછું અંતર કાપી અને ફટાફટ ઊભો રહેશે. આ વાત છે આપણી આસપાસની અંદર બનતા ઘણા બધા વ્યવહારિક ઉપયોગો અને જીવનની અંદર બનતી ઘણી ઘટનાઓ કે જેની અંદર આપણે ઘણા બધા સમીકરણનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે તો ટેક્સ્ટબુક બેઝ અત્યારે વાત કરીએ છીએ. તો બધા જ સમીકરણોનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર કરશું. આ ચેપ્ટર ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા સૂત્રો આની અંદર આવે છે. આજના આ સૂત્રો બધા 2-3 વખત લખી અને તૈયાર કરવા તથા કંઠસ્થ કરવા. ગુજરાતીની અંદર તમે કહો છો કે કોઈ શ્લોક છે, કોઈ વાર્તા છે અથવા કોઈ કાવ્ય છે એને કંઠસ્થ કરવું પડે, એવી રીતે આપણે આને પાકા કરવા પડે, તૈયાર કરવા પડે. અત્યારે આટલું જ. આવતું છે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખશું. આવજો.